મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા ગુજરાતી ટેક્સ ઇફેક્ટ વિડીયો ટેકની અંદર આપણે નવી સ્ટાઇલની ટેક્સ ઇફેક્ટની અંદર તમને જબરદસ્ત સોંગની સાથે એક રીલ્સ એડિટિંગ કરવા શીખવાડવાના છે. ત્યાં પણ ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર એક ફોટાવાળું માત્ર એક ફોટો ચેન્જ કરીને તો આનો એક તમે નાના કોઈ ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આવે છે, ત્યાં આગળ તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે તે જોઈ શકશો. તો મિત્રો ડેમોની તમે જે વિડીયો જોયો છે એના માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તમે જશો, તમને એક લિંક મળી જશે. લિંક ઉપર ક્લિક કરશો, આ રીતે સાઇટ ખુલીને આવશે. આના પર ક્લિક કરી દેવાનું છે. જો તમે તેના પર ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે એક સાઇટ ખુલીને આવી જશે. રેડી, સાઇટ ખુલીને આવશે. આગળ તમને સર્ચનું આઇકન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે. કોડ છે 194. રેડી, 194 કરી સર્ચના આઇકન પર ક્લિક કરી દો. દરરોજ આવા નવા પ્રોજેક્ટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે કનેક્ટ થઈ જજો મિત્રો. ઠીક છે, આ રીતે તમારે જે ટાઇટલ નીચે દેખાડ્યું એના પર ક્લિક કરશો, આ રીતે પોસ્ટ આવી જશે. અને ઉપરની તરફ કરી છે નીચે આવી જાઓ. થોડાક તમે નીચે આવશો, તમને આગળ લખેલું દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે છે આ રીતે કોઈ પ્રોજેક્ટ એડ થઈને આવી જશે. એટલે પ્રોજેક્ટ જેટલી વારમાં એડ થશે એટલી વારમાં નીચે કમેન્ટની અંદર તમને જે પણ સારી લાગે તે એક નાનકડી કમેન્ટ કરી દો. અને દરરોજ નવા ફૂલ પ્રોજેક્ટ માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. આજે ઇનપુટનું બટન તમને દેખાડ્યું, એના પર ક્લિક કરીને તમારે આ પ્રોજેક્ટની આગળ એડ કરી લેવાનો છે. પ્રોજેક્ટને તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવશે. હવે પ્રોજેક્ટની અંદર તમારે નીચે એક ઇમેજ દેખાઈ રહ્યો છે. બસ આ ઇમેજ તમારે ચેન્જ કરવાનું છે. એના માટે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. ત્યાર પછી જે નીચે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે જે ઇમેજ તમારે રાખવો હોય તે ઇમેજ તમે સિલેક્ટ કરી લો. અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો. બસ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ઉપર જે શેરનું આઇકન છે ત્યાં ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે. તો મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં ગુડ બાય.